સો કેમ છો મિત્રો, આજે આપણે વાત કરીશું વેન્યુના એસઓ વેરિયન્ટ વિશે. તો આજે તમે મારી આગળ જોઈ રહ્યા છો એસઓ વેરિયન્ટ. જે એસઓ વેરિયન્ટ જે વેન્યુની અંદર આવે છે એનું આ રેડ કલરનું છે, જો તમે જોઈ શકો છો રેડ કલર. આજે આપણે આનો પૂરેપૂરો વોક અરાઉન્ડ એક વિડીયો લઈશું કે એસઓ વેરિયન્ટની અંદર કઈ કઈ વસ્તુ તમને અવેલેબલ થાય છે. વેલ્યુ ફોર મની તમારા માટે વેરિયન્ટ છે વેન્યુ એસઓ વેરિયન્ટ. બરાબર. સૌથી પહેલા આપણે ચાવીથી શરૂઆત કરીશું. ચાવીની અંદર તમને આ પ્રકારે બે ચાવી અવેલેબલ થઈ જશે. એક રિમોટ વાળી ચાવી આવશે જે ફોલ્ડેબલ કી જોડે આવે છે, જેમાં તમને લોક અનલોક અને બૂટ ઓપન કરવા એટલે બૂટ અનલોક કરવા માટેનો ઓપ્શન અવેલેબલ થઈ જાય છે. અને એક નોર્મલ કી બી તમારી પાસે અહીંયા અવેલેબલ થઈ જાય છે. બરાબર. ગાડીની વાત કરીએ તો ગાડીની અંદર તમને ફ્રન્ટની અંદર તમને પહેલા ડાર્ક ક્રોમ ફિનિશમાં એક ગ્રીલ મળી જશે, જે ગાડીને એક પ્રીમિયમ લુક આપવામાં હેલ્પ કરે છે. સાઈડની વાત કરીએ, સાઈડમાં તમને પ્રોજેક્ટર હેડલેમ્પ્સ એલઈડી મળી જશે અને વ્હાઇટ એલઈડી ડીઆરએલ્સ અવેલેબલ થઈ છે, જેની આજુબાજુમાં જે સ્ક્વેરમાં છે એની ઉપર તમને ટર્ન ઇન્ડિકેટર્સ બે બાજુ મળી જશે. અને નીચેની સાઈડ તમે જુઓ તો સ્કીડ પ્લેટ સિલ્વર કલરની તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે. બરાબર. અને ગાડીના ફ્રન્ટ લુકની વાત કરીએ તો ફ્રન્ટમાં તમને સારું એવું એક બોનેટ ક્લાસી લુક આપે છે, ગાડીને એસયુવી લુક આપે છે. સાઈડની આપણે વાત કરીએ તો સાઈડની અંદર આપણને ટાયર પ્રોફાઇલ જોવા મળે છે. R15 ના ડાયમંડ કટ એલો વ્હીલ્સ મળી જશે. R15 ના તમને અહીંયા ડ્યુઅલ ટોન સ્ટાઇલ સ્ટીલ વ્હીલ અવેલેબલ મળી જશે. ટાયર પ્રોફાઇલની વાત કરીએ તો 195/65 R15. બરાબર. એ પ્રમાણેની તમને અહીંયા ટાયરની પ્રોફાઇલ મળી જશે. સાઈડની વાત કરીએ તો સાઈડમાં તમને એકદમ કહેવાય ક્લાસી લુક આપવામાં આવે, જ્યાં તમે જોઈ શકો છો એકદમ ઝિગઝેગ લાઇન ને બધી અવેલેબલ વસ્તુઓ થઈ જશે. તમને અહીંયા ઓઆરવીએમ પર ટર્ન ઇન્ડિકેટર્સ જોવા મળી જશે કે જે તમારી સેફટીને એન્હાન્સ કરે છે, કે સામેથી કોઈ પણ વ્હીકલ આવે છે તો એને અહીંયા ફેન્ડર ઉપર લાઇટ દેખાતી નથી, સાઇડ લાઇટ, એના માટે થઈને તમને અહીંયા ટર્ન ઇન્ડિકેટર ઓઆરવીએમ ઉપર આપી દેવામાં આવ્યું છે. બરાબર. ગાડીની ઇન્ટિરિયરની વાત કરીએ, ઇન્ટિરિયરની અંદર તમને પાછળની સીટની અંદર તમને સેટિન ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ્સ મળી જશે. અંદરની સાઈડ અહીંયા તમને પૂરેપૂરું પ્લાસ્ટિક મટીરિયલ અવેલેબલ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો પ્લાસ્ટિક મટીરિયલ અવેલેબલ થઈ જશે, હાર્ડ પ્લાસ્ટિક. બરાબર. ઇન્ટિરિયરમાં બીજી વાત કરીએ તો અહીંયા તમને પાછળ એસી વેન્ટ્સ અને બે યુએસબી ચાર્જર, બે ટાઈપ સી યુએસબી ચાર્જર તમને અહીંયા અવેલેબલ થઈ જશે, કે પાછળના જે બી કસ્ટમર્સ છે એમના માટે એકદમ બેનિફિટ વાળી વસ્તુ છે. કારણ કે અત્યારે તમને ખબર છે કે દરેક મોબાઈલ કંપની ટાઈપ C2C ચાર્જર તમને અવેલેબલ કરાવે છે. યુએસબી ચાર્જર લાઈક ટાઈપ એ જતું રહ્યું છે. બરાબર. બીજા ફીચર્સની વાત કરીએ તો અહીંયા તમને પાછળ 3 એડજસ્ટેબલ હેડરેસ્ટ અવેલેબલ થઈ જશે, 3 કસ્ટમર માટે. એ બી એડજસ્ટેબલ અને 3 સીટ બેલ્ટ અવેલેબલ અહીંયા તમને થઈ જશે. બીજી સાઈડની વાત કરીએ તો ઉપર તમને રૂફ રેલ અવેલેબલ થઈ જાય છે. ગાડીને એકદમ પ્રીમિયમ લુક આપવાનો ટ્રાય કરે છે અને ક્યાંક ને ગાડીના એરોડાયનામિક્સ લુકને પણ એન્હાન્સ કરે છે. પાછળ રિયર પ્રોફાઇલ તમે જોઈ શકો છો, આવી રીતે તમને રેડ કલરમાં જોવા મળશે. પાછળ તમને અહીંયા કનેક્ટિંગ એલઈડી ટેલ લેમ્પ પૂરેપૂરી અહીંયા કનેક્ટિંગ એલઈડી ટેલ લેમ્પ જોવા મળી જશે. ઉપર તમને શાર્પફિન એન્ટીના જોવા મળી જશે. અહીંયા તમને રિયર ડિફોગર ગ્લાસ પણ જોવા મળી જશે. થોડાક નીચે આવીશું તો તમને અહીંયા પાર્કિંગ સેન્સર પણ અવેલેબલ થઈ જશે અને અહીંયા નીચેની સાઈડ તમને પાર્કિંગ કેમેરો પણ આપેલો છે, એટલે કે પાર્કિંગ કરવામાં પણ તમને ઈઝી મળી જશે. બૂટ સ્પેસની વાત કરીએ તો 350 લીટરની બૂટ સ્પેસ તમને અહીંયા અવેલેબલ થઈ જશે. આરામથી તમે 6 થી 7 બેગ મોટા મૂકી શકો છો. અને એક પાર્સલ ટ્રે પણ અવેલેબલ થઈ જશે, કે જે તમારા સામાનને સંતાડવાનું કામ કરે છે, કે તમારી ડિક્કીમાં કયો સામાન છે, બરાબર, એ કોઈને બહાર દેખાશે નહીં. લાઈક ઉપરથી ઘણીવાર એવું થાય છે કે પાછળનો ગ્લાસ તોડીને ચોર સામાન ચોરી લઈ જાય છે, પણ અહીંયા તમને એ વસ્તુ જોવા નહીં મળે. એટલે તમારી સેફટી માટે થઈને અહીંયા પાર્સલ ટ્રે પણ અવેલેબલ છે. અને દરેક કસ્ટમરને મારી નમ્ર વિનંતી છે કે પાર્સલ ટ્રે ઉપર કોઈ પણ નાનો મોટો સામાન મૂકવો નહીં, કારણ કે જે કસ્ટમર ડ્રાઈવ કરી રહ્યા છે તેને અહીંયા આઈઆરવીએમ માંથી સારો એવો વ્યૂ મળી રહે પાછળની સાઈડનો. ડ્રાઈવર સાઈડની વાત કરીએ તો ડ્રાઈવર સાઈડની અંદર તમને અહીંયા ડોર ઉપર 4x4 પાવર વિન્ડોનો ઓપ્શન મળી જશે. ઓટો ડાઉન અને ઓટો અપ ડ્રાઈવર સાઈડનો વિન્ડો મળી જશે. લોક અનલોક કરવાનું બટન છે અને ઇલેક્ટ્રિકલ એડજસ્ટેબલ ઓઆરવીએમ છે. આમાં ઇલેક્ટ્રિકલ ફોલ્ડેબલ ઓઆરવીએમ આવશે નહીં. અને અહીંયા તમને ચાઇલ્ડ લોક પણ આપેલું છે, કે પાછળના જે બી બે વિન્ડો છે પાછળથી ઓપરેટ નહીં થાય, તમે આગળથી જ ઓપરેટ કરી શકો છો. ઇન્ટિરિયરની આપણે વાત કરીએ, ઇન્ટિરિયરમાં જતા પહેલા તમને સૌથી પહેલા અહીંયા ફીચર બતાવી દઉં. હાઇટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ આપી દીધી છે, જો તમે અહીંયા જોઈ શકો છો હાઇટ એડજસ્ટ થઈ રહી છે ઉપર અને નીચે કરવા માટે, અને એની પાછળ લંબર સપોર્ટનું ઓપ્શન આપેલું છે. ઇન્ટિરિયરની આપણે વાત કરીએ તો ઇન્ટિરિયરની અંદર તમને અહીંયા 8 ઇંચની ટચવાળી મ્યુઝિક સિસ્ટમ મળી જશે. નીચે જોવા જાવ તો તમને અહીંયા મેન્યુઅલ એસી અવેલેબલ થઈ જશે.
ડે નાઇટ IRVM અવેલેબલ થઈ જશે તમારે. અને જે મ્યુઝિક સિસ્ટમ છે એના સ્ટેરિંગ ઉપર કંટ્રોલ અહીંયા અવેલેબલ થઈ જશે. તમને અહીંયા 4.2 ઇંચનું MID મળી જાય, ક્લસ્ટર મળી જશે ડિજિટલ, પૂરેપૂરું ડિજિટલ ક્લસ્ટર તમને અહીંયા અવેલેબલ થઈ જશે. જ્યાં તમને જમણી બાજુ RPM મીટર અને ડાબી બાજુ તમને સ્પીડોમીટર જોવા મળી જશે. અહીંયા તમને ઘણા બધા સેટિંગ્સ પણ જોવા મળી જશે. જોડે જોડે તમને ટાયર પ્રેશર મોટરિંગ સિસ્ટમ હાઈલાઇન જોવા મળી જશે. અહીંયા આ સાઈડની વાત કરીએ તો આ સાઈડ તમને ઓટો હેડલેમ્પ જોવા મળી જશે અને આ બાજુ બધા પૂરેપૂરા તમારા હેડલેમ્પના કંટ્રોલ્સ આવશે અને આ સાઈડ તમારા વાઇપરના કંટ્રોલ્સ આવશે. હવે ઘણા બધા કસ્ટમરને ખ્યાલ નથી કે આનો ઉપયોગ શું છે. તો આનો ઉપયોગ ખાલી એટલો છે કે તમે જેટલું ઉપર લઈ જશો એટલે તમારા જે વાઇપરના બ્લેડ છે એ તમારા કાચને ચોંટીને તમારા કાચને સાફ કરે છે, જેનાથી તમને ક્લિયર વિઝિબિલિટી મળે છે. બરાબર. બીજા કંટ્રોલ્સની વાત કરીએ તો ગાડીની અંદર તમને ISG મળી જશે. ધેટ મીન્સ આઈડલ સ્ટોપ એન્ડ ગો, એટલે કે તમે જ્યારે પણ ગાડી ટ્રાફિક પર ઊભી રાખશો તો તમારી ગાડી ઓટોમેટિકલી બંધ થઈ જશે. બરાબર. અને તમે જેવું ક્લચ કે બ્રેક દબાવશો તમારી ગાડી ચાલુ થઈ જશે. એના નીચે ટ્રેક્શન ઓફ કરવાનું બટન છે અને એની બાજુમાં હેડલેમ્પ લેવલર છે. બીજી નીચે આપણે વાત કરીએ તો એક તમને આગળની સાઈડ ટાઈપ C USB ચાર્જર, ટાઈપ A USB ચાર્જર અને પાવર આઉટલેટ તમને અહીંયા મળી જશે. અહીંયા તમને એકદમ મેસિવ તમને ગ્લવ બોક્સ બી અવેલેબલ થઈ જશે અને નાના મોટો સામાન મૂકવો હોય તો તમને અહીંયા પણ જગ્યા અવેલેબલ થઈ જશે. અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા તમને 2 કપ હોલ્ડર્સ અવેલેબલ થઈ જશે અને અહીંયા સારું એવું તમને કહેવાય કે આર્મરેસ્ટ વિથ સ્ટોરેજની જગ્યા પણ મળી ગઈ છે, જ્યાં સારી એવી જગ્યા તમને આપેલી છે. થોડું ડેપ્થ છે એટલે તમારે કોઈ પણ સામાન મૂકવો હોય તો તમે મૂકી શકો છો. અહીંયા તમને એન્જિન તમને જોવા મળે છે 1.2 લીટરનું. વેન્યુની અંદર આપણે વાત કરીએ તો ટોટલ 3 એન્જિન ઓપ્શન તમને જોવા મળે છે. 1.2 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન, 1.0 ટર્બો એન્જિન અને 1.5 ડીઝલ એન્જિન. અત્યારે આપણે જે ગાડી જોઈ રહ્યા છે 1.2 લીટર પેટ્રોલ એન્જિન જોડે આવે છે, જે 83 PS પાવર જનરેટ કરે છે અને 113.8 Nm નો ટોર્ક જનરેટ કરે છે, એટલે કે 113.8 Nm નો ટોર્ક જનરેટ કરે છે. અને આની જોડે તમને 3 વર્ષ અને અનલિમિટેડ કિલોમીટરની વોરંટી પણ મળે છે, જે તમે એક્સટેન્ડ કરાવી શકો છો 7 વર્ષ સુધી. અને જો તમારા વીઆર એન્ડ ટીયર પાર્ટ્સ માટે તમારે વોરંટી લેવી હોય તો Hyundai તમને ઓફર કરે છે શિલ્ડ ઓફ ટ્રસ્ટ કરીને એક વોરંટી, કે જેની અંદર તમારા 14 વીઆર એન્ડ ટીયર પાર્ટ્સ કવર અપ થઈ જાય છે. તો આ હતો એક નાનો વિડીયો વેન્યુ SO રેડ કલર માટે. જો કે ઘણા બધા ડીલરશીપ પર અત્યારે રેડ કલર અવેલેબલ નથી. જો મારી પાસે આવ્યો તો તરત મેં તમને એક વિડીયો બનાવીને મોકલ્યો છે. તો વિડીયો કેવો લાગે કમેન્ટ કરજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. નેક્સ્ટ વિડીયો આપણે લઈને આવીશું ક્રેટા N-Line માટેનો. તો મળીએ આપણે એની અંદર.